તારીખ છે આજની. સાંજના વાગ્યા 4. વરસાદ પડે ધૂમ મસાઈ રહ્યો. આ જો નાના કાપરા ગામ છે. જો બ્લોક તમારા ગામમાં આવ્યો તો કોમેન્ટમાં જણાવજો. ભાઈઓને જુઓ બહુ એટલે બહુ જ પડે છે. જો વરસાદ હું પણ ઊભો છું. ટ્રેક્ટર લઈને ગયો હતો તે બહુ પડેલો છે. જુઓ બહુ પડે વરસાદ. બહુ જો વરસાદ મોટે ભાગે પડે છે. 21 તારીખ છે. સાંજના 4 વાગે આવ્યો છે. જો વરસાદ પડે છે. બહુ એટલે બહુ ધૂમ મચાઈ રહ્યો. આ માલ ઢોર ઊભો છે. એક જ ધારો 10 થી 20 દિવસથી પડે છે. તમારા ગામમાં હોય તો કોમેન્ટમાં જણાવજો. જો ટ્રેક્ટરમાં આખું પલળી ગયું છે. હું પણ ઊભો છું. હું પલળો રહું છું. વરસાદ પડે છે. તમે વરસાદ પડે ધૂમ મચાઈ રહ્યો. હા એકલો વાગ્યા ગયો. એકલો વાગ્યા ગયો. પડે જો ધૂળ માલ ઊભો થાય. ધૂમ મચાઈ રહ્યો. વરસાદ પડે આપણે ફોર બોલાવી દઈએ. હા આ બાજુ તો પછી દેખાતો જ નહીં. ભાઈઓ વરસાદ પડે ફોર ઉડાવી. હા જુઓ હું પણ પલળતો છું. 21 તારીખ છે. સાંજના 4 વાગ્યા છે. વરસાદ પડે ધૂમ મચાઈ. हम भी क्या करे यार. हम भी क्या કે રજકા ભાઈ કે ફોહરાઈ આ રોટાવેટર લાવી દીધું. રજકા ભાઈ ફોહરાવા જતા હતા. વરસાદ બહુ પડવા મળ્યો અમારા બધા. બહુ એટલે બહુ ધૂમ મચાઈ રહ્યો. વરસાદ તો પડવામાં તો કમ બારો આવશે જ નહીં. લાઈક કમેન્ટ જણાવતા રહેજો ભાઈઓને બી. અમે જો વરસાદ તમારા ગામમાં પણ આવો પડ્યો હોય તો કમેન્ટમાં જણાવજો. જો ધોધમાર પડે. ધોધમાર વરસાદ મારો બધો બહુ નેટ પૂરો આપીએ છીએ. અમુક વસ્તુનો સાથ લીધા પડે. બાજરી અમારા ગામમાં આવે તો કમેન્ટમાં જણાવજો. આજનો બ્લોગ આટલો બી સમાપ્ત કરી નાખીએ. પણ થોડુંક તમને બતાવી દઈએ. જુઓ ખાલી વરસાદ પડી ગયો. વરસાદ પડે મોટે ફોડે પડે. બહુ એટલે બહુ જુઓ એટલે બહુ વરસાદ. આજનો બ્લોગ આટલાથી સમાપ્ત કરી.